પંચમહાલના શહેરા તાલુકાના જૂના વલ્લભપુરના નવાત્રા ફળિયામાં રહેતા સવિતાબેન પર દીપડાએ હુમલો કરતા ચહેરાના ભાગ પર ઈજા થવા પામી હતી. વન વિભાગની ટીમ ગામ ખાતે પહોંચવા સાથે બનેલ ઘટનાને લઈ ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામથી થોડે દૂર જંગલ વિસ્તાર આવેલો છે, જ્યારે દીપડો શિકારની શોધમાં જંગલ છોડીને માનવ વસ્તી તરફ આવી જઈને આ ગામના નવાત્રા ફળિયામાં રહેતા સવિતાબેન માછી પર હુમલો કર્યો હતો. દીપડાએ મહિલા સવિતાબેનના ચહેરા પર પંજો મારતા બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી જતો રહ્યો હતો. જોકે દીપડાએ પંજો મારતા મહિલાના ચહેરા પર ઈજા થતા સારવાર અર્થે કાકડપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનેલા બનાવની જાણ આ ગામના ભગીરથ સોલંકી દ્વારા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ગામ ખાતે પહોંચી હતી. જોકે દીપડાએ મહિલા પર હુમલો કરી ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. વન વિભાગ દ્વારા જે જગ્યાએ દીપડાએ મહિલા પર હુમલો કર્યો તે જગ્યા પર વન્ય પ્રાણીના પંજા જોવા મળ્યા હતા. વન વિભાગ દ્વારા મહિલાની પૂછપરછ કરવા સાથે દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી. આ ગામ પાસેથી મહીસાગર નદી પણ પસાર થતી હોય અને થોડા દિવસ પહેલા નદી કિનારે દીપડો ગામના એક વ્યક્તિને જોવા મળેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે દીપડો જંગલ ભૂલીને માનવ વસ્તી તરફ આવ્યો હોય ત્યારે કોઈ બીજા વ્યક્તિઓ પર હુમલો આ રીતે કરે એ પહેલા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા હતા. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ.